અહીંથી છે જો નોટ હાંધવાના 10 તરીકામાંનો એક. આ જો આ નોટને ખત ગેરેજનું કામ શીખવા ગયા હતા. તો કેવો અનુભવ રહ્યો નીતિનભાઈ? નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. અને અત્યારે તો ઘરે પહોંચી જશે વિરોજની ઘડે. પણ આજ છે ને પાણી આવે છે, મોટર કનેક્શન દઈ દીધું છે, પાણી ભરાય સામે જો ટાંકીમાં. અને અહીંયા ભીંડો સુધરે છે, કારણ કે ભીંડો બગડી ગયો છે એટલે સુધરે છે. એવું નથી, મોરાય છે ભીંડો. ઘણા એમ કે મોરવો, ઘણા એમ કે સુધારવો. ભીંડો સુધારે, શાક તો નથી થવાનું, કાલે સવારે થાય મસ્ત. અહીંયા ખીચડી અને આમાં ગલકાન શાક. પણ આપણી હાટું છે ને આમાં દહીંની તીખારી કરવાની છે, હજી બાકી છે. મસ્ત દહીંની તીખારી. તો આજે આપણે મમ્મી શું કહેવાય, મમ્મી સ્ટાઇલની દહીં તીખારી ખાશું. જોકે દર વખતે મમ્મી જ બનાવે, બીજું કોણ બનાવી દે. તો અત્યારે તો અમે જમવા બેસી ગયા છીએ ડાયરેક્ટ. દહીં તીખારી મસ્ત, રોટલી ખીચડી સામે ચોરાઈસ મસ્ત. આ બચ્ચો જેટલો કરવાની તૈયારી. શું થયું? હા, જીવડા ઉડે છે થોડાક ચોમાસાના. વરસાદ થતો નથી ને જીવડા ઉડે છે. બોલો, છાસ મસ્ત થઈ ગઈ સતત. જેઠીઓ નીતિનભાઈ ગોતે. 2000 years later. કાલ રાતનો તો અત્યારે બ્લોગ કન્ટિન્યુ કર્યો. જમીન તો પછી સુઈ ગયા હતા, પછી હેમ્પને સવારને બ્લોગ કન્ટિન્યુ કર્યો. અને અત્યારના જો પાર્કિંગમાં બસ જો ચોખ્ખા લોકો હાય કરજો. હાય નથી કરવું ભાઈ. તો જો પાર્કિંગમાં અમે ઊભા છીએ. વાહન નકરા કારખાના. અને વરસાદનો કાંઈ નેઠો નથી. 11 વાગી જશે ત્યાંના તો 11. બોલો, કંઈક બોલો. તો જો વરસાદ તો આવો મીંડો ઘડીક ઉભા રહ્યા હતા. તો અત્યારે તો ઘરે આવી ગયા સીવી. અને ગરમી ડેન્જર છે, કારણ કે વરસાદનો કાંઈ નેઠો નથી. હમણાં પાર્કિંગ હતા તો એ જ વાત કરી. જો અને અહીંયા છે ને મમ્મીએ નોટ અહીંથી છે જો નોટ હાંધવાના 10 તરીકામાંનો એક. આ જો આ નોટને હાંધેલી છે, કોઈને લાગે જો. અને એ ક્યાંથી અહીંથી ખબર? ચેન્જ ફેવિકોલ જો આનથી, ફેવિકોલથી અહીંથી છે મસ્ત. કોઈ સ્પોન્સર વિડીયો નથી આ, એટલે ફેવિકોલથી મસ્ત અહીંથી ફાટી ગઈ જો. અહીંથી આ નોટ છે ને એ અહીંથી અને અહીંથી ક્રેક થઈ ગઈ હતી. અને મારે ક્યાંકથી આવી ગઈ એટલે મમ્મી પાછી છૂટી પડી ગઈ. એવું લે, હા મૂકની ઓલી થાય. હા બસ જો થઈ જાય. થઈ તો ગઈ કે નહીં? થઈ ગઈ, લ્યો થઈ ગઈ હરખી. તો ક્રેક થઈ ગઈ હતી, હરખી થઈ ગઈ મસ્ત. મમ્મી કા તરીકા, માં કે નુસ્ખે નથી કહેતા, તો એવી રીતના નુસ્ખો કામ કરી ગયો. અને અત્યારે તો છે ને ઘરે આવી ગયા, ઘરે રંધાઈ ગયું છે જો મસ્ત બધું. હમણાં જમવા બેવી તઈ વાત. અને દીવાબત્તી થઈ ગયા છે. હનુમાન ચાલીસા ગાવાની બાકી છે, તો હનુમાન ચાલીસા ગાઈ લેવી પેલા. તો જમવા બેસી ગયા છે, પંખો ચાલુ થઈ ગયો. નીતિનભાઈ આજ પહેલી વખત ગેરેજનું કામ શીખવા ગયા હતા. તો કેવો અનુભવ રહ્યો નીતિનભાઈ? ગાડી આવડી ગઈ પહેલે જ દી. બોલો, નીતિનભાઈ પહેલે જ દી ગાડી આવડી ગઈ. મમ્મી તમારું શું કેવું છે? હજી વાર છે જો. ના પાડે છે નીતિ, સાચી વાત છે. ગાડી હાંકવા તો દે. જ્યાં આજ નીતિનભાઈ પહેલી વખત 2 વ્હીલ હાંકી તો ખબર નહીં. આ આપણે ખાલી બટેકા જ થયો જો જમવા. એ ભીંડો છે જો, બોપઈનું ભીંડાનું શાક મસ્ત. અને આજ તો હે ને, આજે ટિફિન ખાતા હતા ને તો સાઈઝ વેરાઈ ગઈ. પછી સાઈઝ વેરાઈ ગઈ ને પછી થેલી હતી ને, થેલી આખી બગડી સામે પડી આખી
થેલી બગડી છે ને નીચે આમ મોટા માટે આમ સીન નાખ ને હા તો ખબર પડે તો ગુવાર ખાવ તો ખબર પડે તો પછી મેં તો ઠેલી તો આખી બગડી હતી પછી અમે છે ને ધોઈ નાખી કારણ કે ત્યાં બધી સુવિધા હોય એટલે ધોઈ નાખી સાબુ ને એવું કઈ હતું નહીં પણ પછી ધોઈ દીધી મસ્ત સાયકલ દમુનો પાસ થઈને આવ્યો સી ભાઈ બની તેમ બધા ધીમે ધીમે જતા રહ્યા છે અત્યારના તો નીતિનભાઈ આ મહિલા જાય છે જો લાઈટ કરે છે ધીમે ધીમે આપણે અહીં બેઠા છીએ મસ્ત જાવી એડિટ તો કરતો હતો વ્લોગ હવે ઘરે જઈને થોડુંક એડિટ કરી લેવું બીજું હું ઘરે પોગી જાય પહેલાં હવે તો આખું નથી જોકે આપણે 150-200 કિલોમીટર આખા હોય એમ વાત કરવી છે એવું નથી ઘરે પહેલાં જાય ફાઇનલી ઘરે પોગી જાય છીએ અને નીતિનભાઈ છે ને સુવી છે આમ તો સુવા જાય છે જોવો હજી તો પાણીની બોટલ ફ્રીજમાંથી લઈ લીધી અને બધા ઘરે હોઈ ગયા છે આપણે તો કંઈ ફ્રીજમાંથી લેવાનું નથી પાણી વગેરે સીએસ પડી છો અત્યારે નથી ખાવી મંદિર બંધ કરી દેવી અને બ્લોગને એડ કરી દેવી જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં લાગ્યું બાય બાય